ગાંધીનગરથી મળી રહ્યા છે। આજે બુધવાર અને કેબિનેટની બેઠક છે એ સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળી છે। આ બેઠકમાં અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓની ચર્ચા। બેઠકમાં હીરા ઉદ્યોગની મંદીને લઈને ચર્ચા થઈ છે। હીરાના કારીગરોને મદદ કરવા સીએમએ મંગાવી છે ભલામણ। પીએમજે યોજનાની એસઓપીને કેબિનેટમાં મંજૂરી મળી છે। સાંજે 4 કલાકે સત્તાવાર રીતે સરકાર એસઓપી જાહેર કરશે, પરંતુ કેબિનેટની બેઠકમાં અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી છે। જે રીતે હીરા ઉદ્યોગમાં મંદી જોવા મળી રહી છે, અનેક જે રત્ન કલાકારો છે તેઓ મૂંઝવણમાં મુકાઈ ગયા છે અને કેબિનેટની બેઠકમાં ખાસ આ મુદ્દે ચર્ચા કરવામાં આવી અને હીરાના કારીગરોને મદદ કરવા સીએમએ ભલામણ પણ મંગાવી છે। સાથે સાથે પીએમજે યોજનાની એસઓપીને કેબિનેટમાં મંજૂરી મળી ગઈ છે। સાંજે 4 વાગે સત્તાવાર રીતે સરકાર છે એ એસઓપીની જાહેરાત છે એ કરવાની છે। ત્યારે આજે બુધવાર કે જ્યાં દર બુધવારે કેબિનેટની બેઠક મળતી હોય છે, રાજ્યમાં જે મહત્વપૂર્ણ મુદ્દાઓ છે એની ચર્ચા કરાતી હોય છે, ત્યારે આજે હીરા ઉદ્યોગની મંદીને લઈને મહત્વપૂર્ણ ચર્ચા। સંવાદદાતા કિંજલ મિશ્રા આ મામલે વધુ જાણકારી આપી રહ્યા છે, અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। કિંજલ, જે રીતે દર બુધવારે કેબિનેટની બેઠક મળતી હોય છે અને રાજ્યમાં જે તે સમયે મહત્વપૂર્ણ મુદ્દા હોય છે એની ચર્ચા થતી હોય છે, અત્યારે હીરા ઉદ્યોગનો જે ખૂબ જ મહત્વપૂર્ણ મુદ્દો છે અને મંદીને કારણે અન્ય જે રત્ન કલાકારો છે એ આપઘાતના બનાવો પણ સામે આવી રહ્યા છે, ત્યારે આજે બેઠકમાં આ મુદ્દો છે ખૂબ મહત્વપૂર્ણ રહ્યો છે અને સાથે સાથે પીએમજેવાયને લઈને એસઓપી પણ મંજૂર કરી દેવામાં આવી છે। जी बिल्कुल, जो नवी एसओपी है તેને કેબિનેટની અંદર બહાલી મળી ચૂકી છે। જે કેબિનેટની બેઠક યોજાઈ હતી તેની અંદર એસઓપીમાં કેટલાક સુધારા હતા તે પણ સૂચવવામાં આવ્યા હતા, પરંતુ જે નવી પીએમજેવાય યોજનાને લઈને એસઓપી છે તેને મંજૂરી મળી ચૂકી છે। 4 વાગે સત્તાવાર રીતે નવી એસઓપી કઈ અમલમાં આવશે તેની જાહેરાત છે તે કરવામાં આવશે। તેની સાથે જો કેબિનેટની વાત કરવામાં આવે તો જે રીતે હીરા ઉદ્યોગોની અંદર પડતી શરૂ થઈ ચૂકી છે, જે રીતે હીરા ઉદ્યોગમાં મંદી શરૂ થઈ ચૂકી છે, એ ચાહે ભાવનગરની વાત કરવામાં આવે કે ડાયમંડ હબ જેવા સુરતની વાત કરવામાં આવે, જે રીતે જે કહી શકાય કે કારીગરો છે તે બેકાર બન્યા છે, જે વિદ્યાર્થીઓને પણ શાળામાંથી ઉઠાવી લેવાનો અહેવાલ ખુદ TV9 દ્વારા પણ પ્રસારિત કરવામાં આવ્યો હતો, ત્યારે આ જે હીરા ઉદ્યોગમાં જે મંદી આવી છે તેને લઈને આજે કેબિનેટમાં ચર્ચા થઈ હતી। મુખ્યપ્રધાન દ્વારા ચિંતા પણ વ્યક્ત કરવામાં આવી હતી અને સાથે જ આ જે હીરા ઉદ્યોગોમાં જે કામદારો છે, હીરા ઉદ્યોગોના જે કારીગરો છે તેને મદદ કઈ રીતે કરી શકાય, કેમ કે જ્યારે પણ કોઈ પણ કામદારોને કારીગરોને મદદ કરવા માટે એક સંગઠિત હોવાની જરૂર હોય છે। હાલાકી અત્યાર સુધીની વાત કરવામાં આવે તો જે પણ હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા જે પણ કામદારો છે, કારીગરો છે તે એક વખતે મુખ્યપ્રધાનને રજૂઆત કરી ચૂક્યા છે, પરંતુ કેવી રીતે તેમને મદદ કરી શકાય તે અત્યારે એક ખૂબ મોટો ચિંતાનો વિષય છે અને તે જ મુદ્દા પર આજે કેબિનેટમાં ખૂબ લાંબી ચર્ચા પણ થઈ હતી અને આ હીરા ઉદ્યોગ છે તેને બુસ્ટઅપ કરવા માટે ખાસ કરીને જે કારીગરો છે, જે કામદારો છે તેને મદદ કરવા માટેના જે ભલામણો છે, જે સૂચનો છે તે પણ મુખ્યપ્રધાન દ્વારા માંગવામાં આવી હતી અને લગભગ આગામી 10 દિવસની અંદર જે ભલામણો બાદ આ લોકોને મદદરૂપ કે તે થઈ શકે તે માટેની કહી શકાય કે કોઈ નિર્ણય છે તે સરકાર લઈ શકે તેવું પણ લાગી રહ્યું છે। બિલકુલ કિંજલ, આભાર સમગ્ર માહિતી બદલ। તો ખાસ તો પીએમજે યોજનાની એસઓપીની કેબિનેટમાં મંજૂરી મળી ગઈ છે। સાંજે 4 કલાકે સત્તાવાર રીતે સરકાર છે એસઓપીની જાહેરાત કરશે અને હીરા ઉદ્યોગમાં જે મંદી છવાય છે તેને લઈને પણ ભૂપેન્દ્ર પટેલ સરકારે કેબિનેટમાં ચર્ચા કરી છે।